ગુજરાતનો આવાજ। સુરતના ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોક ડ્રીલ યોજાઈ। જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મનપા દ્વારા શહેરના ડુમસ રોડ સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના 8મા માળે અચાનક હવાઈ હુમલો થયો હતો, જેના કારણે પહેલા અને 8મા માળે આગ ફાટી નીકળી હતી, જેથી ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાહન પહોંચી હતી। આ બિલ્ડિંગમાં શહેરનું મોટું કોમર્શિયલ સેન્ટર હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી। ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસ સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો। સિવિલ ડિફેન્સ, ફાયર અને આરોગ્ય કર્મીઓએ ફસાયેલા સ્ટાફને રેસ્ક્યુ કરી નજીકના સ્માર્ટ બજાર ખાતે તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે સનશાઇન હોસ્પિટલ ખસેડ્યા હતા। શહેરની સેવાભાવી સંસ્થા પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ હતી। કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના વડપણમાં 1.5 કલાક ચાલેલી મોક ડ્રીલમાં નહેરુ યુવા કેન્દ્રના જવાનો, એનસીસી 108ની ટીમ, મનપાના અધિકારીઓ, ડીજીવીસીએલ, ગુજરાત ગેસના અધિકારીઓ, સિવિલ ડિફેન્સ સ્ટાફ જોડાયો હતો। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।